બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં બેઠક મળી છે। બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખાતે આ બેઠકનું આયોજન થયું। વી સપોર્ટ બીઝેડના બેનર હેઠળ બેઠક યોજાઈ। બેઠકમાં બીઝેડ ગ્રુપના રોકાણકારો અને સમર્થકો હાજર રહ્યા। અમારી સાથે છેતરપિંડી થઈ નથી એવા પ્લેકાર્ડ જોવા મળ્યા। ગ્રુપે વિશ્વાસઘાત નથી કર્યો તેવા પ્લેકાર્ડ જોવા મળ્યા। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય લોકોને જેલ મુક્ત કરવા માટેની માંગ કરવામાં આવી છે। સંવાદદાતા હિતેશ રાવલ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતેશ, 6000 કરોડનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા કે જેના સમર્થનમાં હવે બેઠકો મળવા લાગી છે। જી સોનલ, બીઝેડ ગ્રુપમાં સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેઠક યોજાઈ હતી। આજે જે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખાતે જે મામલો ચાલ્યો હતો અને તે જ કેમ્પસમાં આજે બેઠક યોજાઈ હતી, જેમાં વી સપોર્ટ બીઝેડના બેનર હેઠળમાં બેઠક યોજાઈ હતી અને બેઠકમાં બીઝેડ ગ્રુપના રોકાણકાર કરનાર અને રોકાણકારો અને સમર્થકો તમામ લોકો હાજર રહ્યા હતા અને જેની અંદર અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી એવા સમર્થકો પાસે જોવા મળ્યા હતા। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય લોકો જેલ મુક્ત કરવાના પણ પ્લે કાર્ડ સમર્થકો પાસે જોવા મળ્યા હતા। જી, આભાર તમામ વિગતો માટે। તો 6000 કરોડનું કૌભાંડ કરનાર બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા કે જે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે, તેના સમર્થનમાં હવે બેઠક મળી છે। એજ્યુકેશન કેમ્પસ ખાતે આ બેઠકનું આયોજન થયું છે, જેમાં બેનરો લગાવવામાં આવ્યા છે કે અમારી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી।